કામકાજ કરીએ છીએ। સુખડી બનાવી અમે આંગણવાડીમાં આપીએ છીએ। પૈસા કેવી રીતે આપે તમને? સર ત્યાંથી પૈસા મને ડાયરેક્ટ અમારા જે શ્રી ગણેશ મહિલા મંડળનું જૂથ ચાલે છે, જે એકાઉન્ટ SBI કાલોલમાં છે, ત્યાં અમને ચેક દ્વારા પેમેન્ટ મળે છે। એ પેમેન્ટ અમે ઉપાડી અને બહેનોને વેચીએ છીએ, જે વાર્ષિક આવક અમારી 15 લાખ રૂપિયા છે। તમે કેટલી આંગણવાડીમાં આપો છો? અમે 8 આંગણવાડીમાં સુખડી આપીએ છીએ। 8 થી વધારે નથી ત્યાં આગળ આંગણવાડીમાં? હા છે સર, માંગણી કરી છે, આ વર્ષે બીજી બી આંગણવાડી વધારવાના છે। થેન્ક યુ। તમારો અવાજ જોતા તો એવું લાગે છે કે મજબૂતાઈથી કામ કરતા હશો। થેન્ક યુ સર। હું મારા મધવાસ પંચમહાલ જિલ્લાની તમામ બહેનોથી NRLM યોજનાનો ખૂબ 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 આભાર માનું છું। આંગણવાડીમાં આપો છો? અમે 8 આંગણવાડીમાં સુખડી આપીએ છીએ। 8 થી વધારે નથી ત્યાં આગળ આંગણવાડીમાં? હા છે સર, માંગણી કરી છે, આ વર્ષે બીજી બી આંગણવાડી વધારવાના છે। સરસ, ચાલો। થેન્ક યુ સર। તમારો અવાજ જોતા તો એવું લાગે છે કે મજબૂતાઈથી કામ કરતા હશો। થેન્ક યુ સર। હું મારા મધવાસ પંચમહાલ જિલ્લાની તમામ બહેનોથી NRLM યોજનાનો ખૂબ 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 આભાર માનું છું। સરસ, થેન્ક યુ સર। ધન્યવાદ બેન। હવે છે વલસાડ જિલ્લાના અમિતાબેન કેતનભાઈ પટેલ। નમસ્કાર સર। અહીંયા જ અચ્છા, આગળ। મારું નામ અમિતા કેતનભાઈ પટેલ છે। મારા જૂથનું નામ માધવા સ્વસહાય જૂથ છે। અમે લોકો ફૂડ પ્રોસેસિંગ પર કામ કરીએ છીએ। અમે લગભગ આજથી 15 વર્ષ પહેલા ઓર્ગેનિક ફાર્મિંગ ચાલુ કર્યું હતું સર। ઓર્ગેનિક ફાર્મિંગ, ખેતી કરવાની અમે 15 વર્ષ પહેલા ચાલુ કરી એટલે જમીન તમે લીધી છે કે સર। કોઈકની અમારા વાવા? ના સર, અમારા બાપ દાદાની જે જમીન છે એમાં જ અમે ખેતી કરીએ છીએ। એમની તો આ સ્વસહાય જૂથના બહેનોને શું ફાયદો થાય? બેન સર છે ને, જૂથો પણ જે અમે હળદર પ્રોસેસિંગ કરીએ છીએ, આદુનું પ્રોસેસિંગ કરીએ છીએ, તો જૂથોની બહેનો પણ હળદર અને આદુનું રોપે છે અને એ પછી અમે એનું પ્રોસેસિંગ કરીએ છીએ, બધી બહેનો મળીને। ના, મારું હજુ મગજમાં એટલી ક્લેરિટી નથી આવતી કે તમારી જગ્યા તમારી છે। ના સર, અમારી પોતાની પણ છે જગ્યા અને બહેનોની પણ છે। અચ્છા, એટલે જેટલા બહેનો બધા હા, સાથે મળીને જે ઉગે છે એનું એનું પ્રોસેસિંગ પ્રોસેસિંગ કરીએ છીએ સર। અચ્છા, એમાં કેટલો ફાયદો થાય છે? સર એમાં છે ને કે ધારો કે હળદર ઉગી તો હળદર તમે બારોબાર વેચી દો અને આ પ્રોસેસ કરીને વેચો, એ બેમાં કેટલો ડિફરન્સ? સર જનરલી છે ને, જયારે હળદર લીલી હળદર હોય ને ત્યારે આ વખતે ભાવ વધારે હતા, પણ જયારે ઓછો ભાવ હોય છે ત્યારે 300 રૂપિયા મણ ભાવ હોય છે। તો અમે એનું પ્રોસેસિંગ કરીએ છીએ, ટ્રેડિશનલ રીતે પ્રોસેસિંગ કરીએ છીએ, તો અમને એનો ભાવ મણમાં જે ભાવ આવે છે એ 1200 થી 1300 રૂપિયા મળે છે। એટલે 300 ના 1200 થી 1300? હા સર, એનો પ્રોસેસ કરીએ તો એટલો ભાવ મળે છે। ધન્યવાદ। ભલે। હવે છે ગાંધીનગરના સંતુબેન પરમાર। નમસ્તે સર, મારું નામ પરમાર સંતુબા ગોપાલસિંહ છે, ગામ રૂપાલ। મારા મંડળનું નામ સિદ્ધિ સખી બચત મંડળ છે। તેમાં હું ઇસ્ટર્ન ગોટાન લોટની આર્થિક પ્રવૃત્તિ કરું છું અને તેનું વાર્ષિક આવક 1 કરોડ રૂપિયા છે અને મારા મંડળમાં બીજી પણ એક પ્રવૃત્તિ ચાલે છે। ગાંધીનગર પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવું છું અને તેમાં રોજના 400 થી 500 સ્ટુડન્ટનું જમવા બનાવું છું અને આજની જે સખી સંવાદ કાર્યક્રમમાં જે જમણવાર છે તે અમારા જ મંડળનો છે અને હું CM સાહેબને અને તમામ બેઠેલાઓને કહું છું કે અમારા જમવાનો સ્વાદ અને ટેસ્ટ તમે કરતા જજો। સરસ। અને હું એમ નહીં, તમારે પૈસાની જરૂર પડે તો ક્યાંથી લાવો? સર અમે અહીંયા અમને વીઓમાં ફંડ આપેલો છે 15 લાખ રૂપિયા। કોણે આપ્યું છે? આ GLPC દ્વારા। અચ્છા, સરસ। તો 15 લાખમાં ફર્યા કરે છે પૈસા? હા, અંદરો અંદર ફર્યા કરે અને છે પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવો છે, એની શું આવક થતી હશે? સર એની મહિનાની 2 લાખ રૂપિયા આવક છે, એમાંથી માઇનસ કરતા અમને 75 જેવા મહિના મળી રહે છે। અને આ પોલિટેકનિકમાં તમે જે કેન્ટીન બનાવી છે એમાં તમે કેટલી આઈટમો બનાવો છો ત્યાં અંદર? ભજીયાની સાથે બીજી કોઈ વસ્તુ બનાવો છો? હા, જમવાનું ફૂલ ડીશ હોય છે સર અને નાસ્તા પણ હોય છે જુદા જુદા અને ચા કોફી પણ રોજની હોય છે।
કેટલા રૂપિયાની ડીશ હોય એમાં? 50 રૂપિયાની જમવાની ડીશ ફિક્સ થાળી મળે છે. 50 રૂપિયામાં? હા, 50 રૂપિયામાં સર. લોકોને ગમે છે, આનંદ? હા, સ્ટુડન્ટ છે સર. સ્ટુડન્ટ છે. હા. સ્ટુડન્ટ તો કોઈની ધરતા ના હોય હો, ઝડપથી ને કંઈ બી થયું તો તમારે આઈ બન્યું સમજે. સરસ. પણ ધન્યવાદ બહેન. હવે આપણી સાથે છે છોટા ઉદેપુરના તરબદા જશોદાબેન રમેશભાઈ. સર, જમણા હાથે ઉપર. હા હા. જય યોગેશ્વર સર. જય યોગેશ્વર. મારું નામ છે તરબદા જશોદાબેન રમેશભાઈ, મુકામ સુંદરપુરા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું એક ખેડૂત બેન છું. ખેતી અને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ. અમારા ગામમાં 13 સખી મંડળ બનાવેલા છે અને પ્રાકૃતિક ખેતી કરું છું. શેની ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમે શરૂઆતમાં કિચન ગાર્ડનથી શરૂઆત કરી અને પહેલા 10 ચાસ મકાઈથી શરૂઆત કરી હતી અને પછી 1 વીંગામાં ઘઉં કર્યા, પછી 2.5 વીંગામાં તલ કર્યા અને 2 વીંગામાં તુવેર કરી અને ગઈ સાલ મકાઈ કરી 3 વીંગામાં અને આ સાલ કેળો છે. આ જગ્યા કોની પાછી? એ અમારી છે. મારે 19 વીંગા જમીન છે અને 7 વીંગામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. સરસ. કેટલી કિંમતમાં અને ઉગવામાં કઈ તકલીફ પડે છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી? અને પહેલા તમે દવાના છંટકાવથી કરતા હશો કે નતા કરતા? હા, દવાના છંટકાવથી કરતા હતા. એ બેમાં ફેર શું છે? એમાં અમારે બહુ ખર્ચો વધી જતો હતો અને અત્યારે એક દેશી ગાયની આધારિત દેશી ગોબર અને ગૌમૂત્ર થકી એક ગાય થકી અમે 30 એકર જમીનમાં ખેતી કરી શકીએ છીએ અને એ ખેતીમાં અમે ઘરગથ્થુ દવા બનાવીએ છીએ. જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દ્રષ્પરની આ રીતે અમે ઘેર દવા બનાવી અને છંટકાવ કરીએ તો અમારી જમીન ફળદ્રુપ બને છે. અને અળસિયા પણ બનાવેલા છે. મેં વર્મી કમ્પોસ્ટ પણ કરેલું છે. અળસિયાનું પણ વેચાણ કરી શકું છું. તમને કોઈ લઈ જાય છે આ બધી દવાઓ ને બધું? હા, અને મારી આજુબાજુ મેં બીજા 12 બહેનોને પણ પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે અને અળસિયાનું વેચાણ પણ 300 રૂપિયા કિલો મેં આપું છું. એમને તમારે તમે જે 12 બહેનોને કર્યા છે, બહેનો અહીંયા હાજર છે? ના. સારું. કેટલી આવક થાય છે? ગઈ વર્ષે મેં 42,000ના અળસિયા વેચ્યા છે અને ગઈ વર્ષે મકાઈ હતી એમાં બજાર ભાવ 500 રૂપિયા એક મણના હતા, પણ મારી પ્રાકૃતિક મકાઈ હતી એટલે મારે ઘેર બેઠા 700 રૂપિયા મણ મકાઈ ગઈ અને મારે સંખેડા કે બોડેલી વેચવા જવાની જરૂર નથી પડતી. મારે ઘેરથી જ બધો માલ જતો રહે છે. બહુ સરસ. ખરેખર ખૂબ આ ખૂબ. અળસિયા કેવી રીતે વેચો પણ? અળસિયા રેતીનો ચોયણો હોય એ ચોયણાથી અમે ચાળવી અને ગોબર કાઢીએ અને એ અળસિયાનું ખાતર મેં મારા ખેતરમાં નાખું છું અને જે રેતીની જે મોટા કાકરા બહાર પડે ને એવી રીતે અળસિયા બહાર પડે એ અળસિયા અમે એનું વેચાણ કરીએ છીએ. એનું શું એટલે કિંમત હોય એની? નંગ ઉપર હોય કે કિલો ઉપર? 1 કિલોના 300 રૂપિયા. 1 કિલો. હા, મને પહેલી વખત મેં જાણ્યું અળસિયા. વર્મી કમ્પોસ્ટ બનાવેલું છે અને વર્મી કમ્પોસ્ટનું મને સહાય પણ મળેલી છે અને આત્મામાં મંગલ ભારતીમાં મને એવોર્ડ પણ મળેલા છે અને દાંડીમાં મેં તાલીમ લીધી ત્યાં મને રાજ્યપાલ સાહેબ તરફથી પણ મને એવોર્ડ મળેલો છે. આપણે આ સંવાદ તો કરી રહ્યા છીએ, અહીંયા બેઠેલા બહેનોમાંથી 1 કે 2 બહેનોને હજુ સરકાર તરફથી એમ હોય કે ભાઈ હજુ આ સરકાર જો એક નાનો સુધારો આટલો કરે તો લાખો બહેનો, કરોડો બહેનોનો ફાયદો થાય, એવું કોઈના મગજમાં કંઈ હોય તો એ કહી શકે છે? 1 કે 2 બહેનો. ખરેખર ધન્યવાદ સાહેબ કે અમે સરકાર સરથી આટલું બધું આગળ આવ્યા અને આટલું શીખ્યા, એટલો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ. જય યોગેશ્વર. હવે છે ડાંગથી ભૂમિકાબેન પુષ્પકભાઈ બિરારી. 1-2 મિનિટ આ જરા હાજી, કોઈને સર. કહેવું હોય તો જરા હાથ ઊંચો કરીને. જી સર. હા હા ભલે. આ પેલા બેન કે છે તમે બેસો, એ પછી તમે બોલો. નમસ્તે સર, મારું નામ આશાબેન ચૌધરી, ગામ ઘંટોલી, તાલુકો માંડવી, જિલ્લો સુરતથી હું આવું છું
અને મારું નવદુર્ગા મહિલા મંડળ છે. પણ હું સાહેબ તમને એક વિનંતી કરું છું કે જે બી આ સરકાર તરફથી આ સખી મંડળને પ્રોજેક્ટ આપવામાં આવે છે સાહેબ, એમાં બહેનોને એટલી તકલીફ થાય છે કે જો ગામના સરપંચ સારા ન હોય તે લોકોને જગ્યા માટે ખૂબ તકલીફ પડે છે, એ લોકો આપતા નથી સાહેબ. એટલે એટલું બહેનો માટે તમે આટલું થોડુંક સરકાર તરફથી મારી એ જ એમને જિલ્લા લેવલે કે તાલુકા લેવલે એવી કોઈ જગ્યા ઊભી કરીએ શેડ સાથેની તો તમારે ચાલે બધાને? બધા સંપીને વાપરશો ને કે ભાઈ આ તો જે હવારે આવી ગયા પછી બીજા કોઈ અંદર સાહેબ. પણ હવે અમે પણ વર્મી કમ્પોઝ કરીએ છીએ, હા અમે બી વર્મી કમ્પોઝ સાહેબ કરીએ છીએ 2014 થી. અમને પણ ઘણી સારી સુવિધા મળી છે, સરકારની સહાય પણ મળેલી છે, પણ અમને એટલી જ તકલીફ છે કે સરપંચ અમને હેરાન કરે છે જગ્યા માટે. એટલે જગ્યામાં શું હેરાન કરતી સાહેબ, એ લોકો એવું કહે છે કે આ પંચાયતની જગ્યા છે તો તમે એમાં ના કરી શકો. શું નહીં કરવાનું? એટલે કામ ના કરી શકો. કામ ના કરી શકો. પછી તો તમારે કઈ પરમેનન્ટ તો તમે એને વાપરતા ના હોય ને, રાત્રે તો બધું ખાલી થઈ જતું હોય ને. ના સાહેબ, આમાં એવું છે અમે 8 મહિના કામ કરી શકીએ. ના કામ કરો એનો વાંધો નહીં, પણ એટલે એની અંદર શું કામ એવું કરો કે જે એને એમ થાય કે ભાઈ આ જગ્યા જતી રહેશે મારી? ના સાહેબ, એમને એવું છે કે આ બહેનોને જે વર્મી કમ્પોઝ કરીએ છે એ પંચાયતની જમીન છે, એટલે આમાં તમે આ કામ ના કરી શકો. તમને અમે ગ્રામસભામાં ઠરાવ તો કરાવેલો છે, કલેક્ટર સુધી ફાઇલ બી આપેલી છે સાહેબ અમે જગ્યા માટે. આ પેલા બેન અહીંયા કોઈ વાત જી એક્સક્યુઝ અહીંયા- અહીંયા આગળ આપો, કેમેરાની આગળ. નમસ્કાર સર તથા ડાયસ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ, સર્વેને મારા નમસ્કાર. મારો પરિચય સવિતાબેન કાંતિભાઈ પટેલ, કુબા ધરોલ કંપા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા, રાજ્ય ગુજરાત. સાહેબ, અમે સ્વસહાય જૂથમાં બહેનો બધી અમારા જ્યોતિ સખી મંડળ અમારું ચાલે છે. અમારા ગામનું નાનું ગામ છે મારું. અમે ઘઉં પ્રોડક્ટ બનાવીએ છીએ. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી 0% કેમિકલ, 100% ઓર્ગેનિક ઘઉં પ્રોડક્ટ બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ. પરંતુ સાહેબ, મારો સુઝાવ એક એ છે કે હમણાં જે એક્ટિવ ગ્રુપ હોય છે તાલુકાનું, એમને જે પતરાના શેડ બનાવી આપવાની જે વાત થઈ છે, તો માની લો કે મારું ગામ પંચાયતના પેટાપરામાં આવે છે, જેથી કરીને જે શેડ અમને આપવાના છે એ અમારા ગામમાં નથી આવતો, 3 કિલોમીટર દૂર ખસે છે. તો અમારે થોડી તકલીફ પડે. તો જો આ રીતના જો આપતા જ હોય જો લાભ, તો જ્યાં સખી મંડળ ચાલતું હોય ત્યાં જો આપવાનો થાય તો અમને 3 કિલોમીટર દૂર ન જવું પડે. આ સુઝાવ છે મારો. હમણાં હું પહેલા શરૂઆત કરી ત્યારે મેં કીધું કે ભાઈ જિલ્લા લેવલે કે તાલુકા લેવલે તો બધા હા પાડતા હતા, તમે તો કહો છો કે 3 કિલોમીટર નથી જવું. સારું વિચારીશું. થેન્ક યુ. એટલે હવે કોને આગળ કયો નંબર કોનો આવે છે? હવે છે ડાંગથી ભૂમિકાબેન પુષ્પકભાઈ બિરારી. હા સર, એ બાજુ છે. હેલો, નમસ્તે સર. નમસ્તે. મારો પણ સેમ એ જ ક્વેશ્ચન છે કે મારા ગામની અંદર હું જ ખુદ અમારે મંડળ છે, મંડળ દ્વારા મેં ડ્રાયર મશીન લીધું છે કે સુકવણી માટેનું, કાસરી 6 કલાકમાં બની શકે, અને મોરિંગાનો પાવડર બનાવી છે, બટેટાનો પાવડર, બીટનો પાવડર. પણ આના માટે અત્યારે બધી પ્રોસેસિંગ મારા ઘર પર જ રહી છે. અને મારે પણ એ જ પ્રશ્ન છે કે અમારા ગ્રામ પંચાયત થી જો અમને આવો કોઈ હોલ બનાવી આપે તો હું નમો ડ્રોન દીદી પણ છું. તો ડ્રોન છે, ડ્રાયર મશીન છે, મને દાળ મિલ અમારા ગ્રુપ ઉપર મળી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી. પણ આ વસ્તુમાં એવું છે કે એમાં 3 ફેઝ પાવર જોઈને, ઘરે એ 3 ફેઝ પાવર નથી, તો અમારે દાળ અત્યારે કઈ રીતે પાડવી? તો વાડીએ અમે એ મિલ મૂકીએ તો વાડીઓમાં લોકો ગામમાંથી દાળ બનાવવા ન આવી શકે, અને બેનો પણ માથે ઉચકીને એટલું બધું વાડીએ ન જઈ શકે. તો આના માટે અમારે 3 ફેઝ પાવર અને અલગથી શેડની એક માંગણી છે. બોલો. થેન્ક યુ. ધન્યવાદ બેન. હવે છે મહીસાગરથી વણકર શાંતાબેન બાબુભાઈ.
સર અહીંયા નમસ્કાર સર. આ બાજુ. ઓકે. મારું નામ વણકર શાંતાબેન બાબુભાઈ, ગામ સામણા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. હું જયંબે મિશન મંગલમમાં જોડાઈ છું અને હું મીટર રીડરનું કામગીરી કરું છું. મહિને હું 10 થી 15,000 કમાઉં છું અને મારા બાળકોને સારો અભ્યાસ આપું છું. એમને તમે કમાઓ છો તો સખી મંડળ શું તમારી સાથે નથી જોઈન? છે તો એ લોકો કેટલા કમાય તમે એ 10 થી 12,000 કમાય છે. આની અંદરથી? હા, આની અંદરથી અમે ઘરે ઘરે જઈને બિલ બનાવીએ છીએ. એક બિલના અમને 8.5 રૂપિયા આપે છે. બિલના જ ખાલી? હા, બિલના જ. સારું કહેવાય. બીજું કશું કંઈક વિચાર્યું છે આના સિવાય કંઈ? નમો ડ્રોન દીધી છું સર. ઓહ, તો ભાઈ આ બધાને શીખવાડ્યું છે? ના, હવે શીખવાડીશું. હા, સારું સારું. ભલે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. હવે છે કચ્છથી રાજીબેન વણકર. સર ત્યાં મિડલમાં છેલ્લે. નમસ્તે સર. નમસ્તે. મારું નામ રાજીબેન વણકર અને અમારું ગામ છે અવધનગર કુકમા, તાલુકો ભુજ, કચ્છ. ને અમારા મંડળનું નામ છે કુળદેવી કૃપા. ને અમે સાહેબ બધા બહેનો જોડાઈને અમે વેસ્ટ પ્લાસ્ટિકનું વણાટનું કામ કરીએ છીએ. જે વેસ્ટ પ્લાસ્ટિક જે છે 40 માઇક્રોનથી નીચેનું જે પ્લાસ્ટિક છે જે પર્યાવરણ માટે બહુ હાનિકારક છે ને ગાયો ખાઈને મરી જતા હોય છે અને ધરતીમાં પણ જયારે ખાતરમાં જાય છે ત્યારે પણ નુકસાન કરે છે. તો અમારું મંડળ બધું લગભગ અમારી પાસે 30 થી 40 બહેનો જોડાયેલા છે આમાં. અને અમે ગામડે ગામડે જઈને બધું પ્લાસ્ટિક ભેગું કરી એને ધોઈ સાફ કરી એનું વણાટ કરી અને પછી એમાંથી બેગ બધું બનાવીને એનું વેચાણ કરીએ છીએ સર. શું બનાવો છો એમાંથી? વધારે પૂરતા બેગ જે આવે છે આપણા ઓફિસ બેગ, શોપિંગ બેગ, પર્સ છે, ઘણી બધી 50 જેટલી આઈટમ છે અમારી, નાની મોટી બધી. સૌથી નાની 50 રૂપિયાથી લઈને 5,000 સુધીની બધી પ્રોડક્શન અમે બનાવીએ છીએ અને પછી જાતે બહેનો અમે વેચાણ કરતા હોઈએ સર. એટલે 50 રૂપિયાથી 5,000 રૂપિયાની કિંમત? જી જી. ઓહ, સરસ. 5,000 માં શું બનાવો છો એવું? મોટી બેગ છે, લોન્ડ્રી બેગ કહેવાય છે સર. એમાં વધારે કપડા લઈને બહાર જઈ શકવું હોય તો જઈ શકાય છે. લગેજ બેગ. જી, રાજીબેન મારું નામ છે. બહુ સર. અમે એટલા માટે સાહેબ કામ કરીએ છીએ કે કામ તો કરીએ છીએ અમે, પણ સાથે સાથે અમને એમ કે બીજું કોઈ કામ એવું હોવું જોઈએ કે આપણું થાય ને સાથે બીજાનું થાય. તો અમે બધા બહેનો વિચાર્યું કે આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરી શકાય, કારણ કે વણાટ કામ તો અમારું બાપ દાદાનું કામ હતું. તો અમે એકવાર જોયેલું કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પણ વણાટ થઈ શકે છે. તો અમે બધા બહેનો વિચારીને પછી આ કામ ચાલુ કર્યું છે. અત્યારે સર મારા ઘરે 10 મશીન છે, હેન્ડલૂમ જે સાડ કહેવાય વણાટ કરવાના, એમાં બધા બહેનો વણાટ કરે છે મારા ઘરે. પણ જેમ બધા બહેનો માંગ કરી છે એવી અમારી પણ એક એ જ માંગ છે કે અમારા ગામમાં એક વર્કશોપ હોય તો અમે બધા ત્યાં બહેનો કામ કરી શકાય. મારી ઘરે જગ્યા છે પણ થોડીક હવે ઓછી પડે છે. જી સર. ભલે. ધન્યવાદ બેન. હવે વડોદરાથી આપણી સાથે છે રાઠોડ હર્ષાબેન. સર આ સાઈડ પર. હા જી, ભલે. નમસ્તે સર. મારું નામ રાઠોડ હર્ષાબેન બળવંતસિંહ છે, ગામ પીપળી, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. મારા સખી મંડળનું નામ શ્રી પ્રમુખ સ્વામી સખી મંડળ છે. અમારા મંડળની બહેનો શાકભાજી સોર્ટિંગ, કટિંગ અને હું બીસી સખી તરીકે કામ કરું છું. અમારા મંડળની કુલ વાર્ષિક આવક 30 લાખ રૂપિયા છે. 30 લાખ? હા સર. સરસ. એટલે ખાલી શાકભાજી કટિંગ જ કરવાનું, કટિંગ કરીને આપી દેવાનું જે માગે એને? ના, અમે પાદરાથી જથ્થાબંધ શાકભાજી લઈએ છીએ. એને તુવેર છે, પાપડી છે, વટાણા છે, એને ફોલી અને પછી અમે પાદરા કંપનીઓમાં આપીએ છીએ. કઈ કંપનીઓ એટલે? અમે શ્રીજી ટ્રેડિંગ કંપની છે. એ લોકો પછી છૂટક વેચે? હા, એ લોકો છૂટક આ રીતે કંઈક સંસ્થા હોય એમાં શાકભાજીની જરૂર હોય ફોલેલું, એમાં ત્યાં પહોંચાડે છે. તે લોકોને પેકિંગ કરીને આપ્યા હોય તો તમને હજુ વધારે પૈસા આપે? હા, એનો અમારે પ્રોસેસ ચાલુ છે સર. અને મારે બીસી સખી તરીકે અને ખેતી ને પશુપાલનનું કામ ચાલે છે. એમાં હું વાર્ષિક મારી પોતાની 7 થી 8 લાખ આવક છે. વાહ. અમે 180 બહેનો જોડાયેલી છે. તે બધી બહેનો લખપતિ તો છે પણ હવે કરોડપતિ દીદી બનવાની આશા છે. વાહ. ના પણ એટલે આ ગોલ મેળવવા માટે તમારે હતાશ થયા વગર આવો જ એક ટેમ્પરામેન્ટ રાખવું જ પડે
કે ભાઈ અહીંયાથી આગળ જવાનું છે, આમાં કરોડપતિ થયા અને 50 લાખ સુધી પહોંચ્યા તો આનંદની વાત છે ને. આપણી પાસે શું હતું ને શું મેળવ્યું, એક સ્ટેપ આગળ વધ્યા તોય આનંદ કરવાનો. આપણે દુઃખી થઈ જઈએ ક્યાં આગળ, બીજાનું જોઈને દુઃખી થતા કરીએ કે પેલા એને જે છે આપણું આપણી વાત કરવાની હોય ને, આપણે સામે વાળાને જોઈને શું કામ દુઃખી થઈએ. આપણો વધ્યા આગળ એટલે આનંદ કરવાનો. ભલે, ખૂબ સરસ. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ સર. હવે છે દાહોદ જિલ્લાથી અસ્મિતાબેન અલ્કેશભાઈ પટેલ. સર એઓની પાછળ જ બેઠા છે. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ પટેલ અસ્મિતાબેન અલ્કેશભાઈ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામની વતની છું. સર, મારા મંડળનું નામ છે શ્રી બહુચર WSAG. શું મને ખ્યાલ ના. મારા મંડળનું નામ છે સર શ્રી બહુચર WSAG. WSS એટલે હા મંડળનું નામ? હા, શ્રી બહુચર WSAG. ભલે. યસ યસ યસ, બિલકુલ. ભલે ભલે બેન, આમાં શું કરો છો તમે કહો. સર, અમે મંડળમાં પશુપાલન, પ્રાકૃતિક ખેતી અને મસાલા ઉદ્યોગ ચલાવીએ છીએ. મસાલા ઉદ્યોગને પ્રાકૃતિક ખેતીની અંદર અમને 7 થી 8 લાખ રૂપિયા એવી આવક થાય છે. મહિને? ના સર, વર્ષની. વર્ષની? હા. તો મસાલા બનાવો છો ને? હા સર. મસાલામાં માર્કેટિંગ તમારે તકલીફ પડે છે? સર, હા, માર્કેટિંગમાં તકલીફ પડે છે. અને હું મારા જાતે ઘરે કેટલ શેડ 2 થી 2.5 લાખનો બનાવેલો છે. એની અંદર કામ કરીએ છીએ બધા બહેનો. પણ લીમખેડા તાલુકાની અંદર આવું કંઈક માર્કેટિંગ માટે અમને સ્ટોલ મળે અને દુકાન છે એવું કંઈક મળે અને અમારી બહેનો આગળ વધે એવી સર આપ સરને વિનંતી છે. અને જીએલ પછી અને અમારા દાહોદ જિલ્લાના સરને પણ વિનંતી કરીશ કે અમારી બહેનો, મારી સાથે જોડાયેલી પ્રોડ્યુસર ગ્રુપની બહેનો અને સખી મંડળની બહેનો પણ આગળ વધે અને ગામની બહેનો પણ આગળ વધે એવી મારી વિનંતી છે સરને. ભલે ભલે. ધન્યવાદ. હવે છે બનાસકાંઠા. સર, અમે ગુજરાત સરકાર અને ભારત સરકારને ખૂબ ખૂબ આભારી છીએ અને આત્મનિર્ભર પગભર પણ બન્યા છે. અને બધી જ બહેનો આવી રીતે મારી સાથે જોડાઈને આગળ વધે અને જોડાયા પણ છે. તે બહેનો પણ પેલા બેન કહેતા તેમ લખપતિ દીદીથી કરોડપતિ બને એવી મારી પણ અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાથી છે નાગોરી શાહીનબેન સિકંદર ખાન. નમસ્કાર સર, મારું નામ શાહીનબેન સિકંદર ખાન છે અને હું બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામમાંથી આવું છું. મારું મંડળનું નામ રહીશ સ્વસહાય જૂથ છે અને મારી સખી મંડળની બહેનો પશુપાલનમાંથી વિવિધ પ્રોડક્ટોનું કામ કરે છે. 13 બહેનો મારી એસએજીમાં છે. દૂધમાંથી દહીં, છાશ, પનીર, બટર, આની તાલીમ અમે દેનાર સેટીમાંથી લીધેલી છે સર. સરસ. અત્યારે તમે શું પણ વેચો છો? શું એમાંથી? સર, એમાંથી બધી જ દૂધમાંથી બનતી પ્રોડક્ટ, સમથિંગ દહીંનું બી પ્રોડક્ટ 50 ગ્રામ, 100 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ એના પેકેજિંગ કરીને વેચીએ છીએ. પછી છાશ બનાવીએ, પછી છાશ બનાવી અને ઘી બને એનું પણ અલગ પ્રાઇઝમાં વેચીએ છીએ પેકેજિંગ કરીને. અને પછી દૂધમાંથી પનીર બનાવી પણ વેચીએ છીએ અને બટર બનાવી પણ સર વેચીએ. લે કોણ તમારી પાસે? અમારે પહેલા આમાં સ્ટાર્ટિંગ કર્યું સર, એટલે અમારા ગામડાના પહેલા મેલ્લામાંથી સ્ટાર્ટ કર્યું હતું. પણ લોકોને જેમ જેમ ખબર પડવા માંડી કે આ સારું એવું પ્રોડક્શન છે બહેનોનું અને એમનું પ્રોડક્ટમાં કોઈ ભેળસેળ નથી, એમ અમારું પ્રોડક્ટ વધવા માંડ્યું. તો અમારા એસએજીની બેન પશુપાલનથી જોડાયેલી હતી, એમના દૂધ ઉપરાંત અમે બીજા પણ એસએજીની બહેનોનું દૂધ લેવાનું સ્ટાર્ટ કર્યું અને મારા આજુબાજુના ગામડાઓની જેટલી બી ડેરી પ્રોડક્ટ કે દુકાનો છાશ ને બધું વેચાણ કરે છે ત્યાં મેં આપવાનું અમે સ્ટાર્ટ કર્યું. અને એમાંથી સર એક બેન અમારે મંથલી 10 થી 12 હજાર રૂપિયા કમાય છે અને વાર્ષિક 10 થી 15 લાખ રૂપિયા અમારી એસએજીની ઇન્કમ છે. અને એના ઉપરાંત સર હું બેંક સખી પણ છું અને મારા મંડળને સર 12,000 આરએફ અને 7 લાખ સીસી લોન પણ મળે છે અને સીઆઈએફ પણ 1.5 લાખ મળેલ છે. એના માટે હું સરકારશ્રીની ખૂબ ખૂબ આભારી છું સર. ધન્યવાદ બેન. હવે છે ભરૂચથી બોરાદરા રીચાબેન વિરેન્દ્રસિંહ.
નમસ્કાર સર, નમસ્કાર. મારું નામ રીટાબેન બોરાદરા છે. મારું સખી મંડળનું નામ છે જય કુબેર સખી મંડળ. હું ચમાડિયા ગામ, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. અમારો ગૃહ ઉદ્યોગ છે પાપડ, પિકલ અને અથાણાનો છે સર. ને હું પોતે માસ્ટર ટ્રેનર હોઉં છું ભરૂચ આરસીટીમાં. ને મસૂરી હું 2 વખત મને બોલાવવામાં આવી તઈના 25 જે કિચન સ્ટાફ છે એને તાલીમ આપવા માટે. એક વખત હું આપણા ગુજરાતનું જે ડીશ કઈ પ્રકારની બને તેની તાલીમ આપી અને બીજી વખત મેં મિલેટ પર આપી છે સર. સરસ. મિલેટમાં શું શું કરો છો? સર મિલેટની અંદર ત્યાં બાજરી, જુવાર અને રાગી એ મિલેટનું શું મહત્વ છે એ પ્રકારે મેં ત્યાં બધાઓને સમજાવ્યું અને તેની તાલીમ આપી. જ્યાં જે આપણે આઈએસ સરોનું તાલીમ કેન્દ્ર છે ત્યાં. ભલે ભલે. ચાલો, છે હવે કોઈ પૂરું છે? હાજી સાહેબ. છે હજુ? હા, આપની અનુકૂળતા હોય તો. હા, એમને ઉતાવળ, મારે તો નહીં, બધાને. તાપી જિલ્લાથી છે ઉર્વશીબેન પ્રકાશભાઈ ચૌધરી. નમસ્તે સર, મારું નામ ઉર્વશીબેન પ્રકાશભાઈ ચૌધરી. મારું ગામ ગોલણ, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. અમારા સખી મંડળના ઓમ સખી મંડળ ગોલણ. અમારા સખી મંડળની મોટા ભાગની બહેનો ખેતી, પશુપાલન અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલ છે. અમારા વાલોડ તાલુકામાં લિજ્જત પાપડનું સેન્ટર છે અને અમારા ગામમાં પણ લિજ્જત પાપડનું સેન્ટર છે. તો અમારા મોટા ભાગની બહેનો 80% જેટલી બહેનો સ્વસહાય જૂથની છે તો પાપડ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગનું કામ કરે છે. અને રોજના એ લોકોની આવક 400 થી 500 જેટલી હોય છે રોજની. અને પહેલા જયારે આ ઉદ્યોગ નહોતો ત્યારે બહેનોએ ખેતી કામ માટે જવું છે, તેમાં એ લોકોને એટલી રોજગારી મળતી નહોતી કે 150 થી એ લોકોએ કામ કરવું પડતું. આજે એ લોકો ઘરે બેસીને 400-500 રૂપિયાની ઇન્કમ મેળવે છે. એટલે ઘરે કામ આપી દે છે પાપડના? હા, સવારના સેન્ટર પર લેવા માટે જવાનું એ લોકોએ, પછી ઘરે આવીને પાપડ વણવાના, પછી એને પાછું સફાઈ કરીને પાછું સેન્ટર પર આપવા જવાનું. વજનથી આપે? વજનથી આપે. કેટલું વજન રોજનું થઈ શકે? 4 થી 5 કિલો વણી શકે, અમુક બહેનો 10 કિલો પણ વણી શકે. હા, એવી પણ બહેનો છે. અને હું પોતે પ્રાકૃતિક ખેતી કરું છું અને અમે જે પેદાશ ઉત્પાદન કરીએ છીએ એનું મૂલ્યવર્ધન કરીએ છીએ. અને ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ શ્રી છે એને જે એફપીઓ ચાલુ કરાવેલ છે તેમાં હું મહિલા ડિરેક્ટર છું. એટલે અમે પ્રાકૃતિક કરતા ખેડૂતોને જોડવાનું કામ કરીએ છીએ. કે અમારો એ આશય છે કે અમારા વિસ્તારમાં કે મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક કરતા થઈ છે. ને અમે પંચસ્તરીય મોડેલ પણ બનાવેલું છે. એમાં 5 જાતના બાગાયત, એ પંચસ્તરીય મોડેલમાં અમે ધાન્ય પણ લઈ શકીએ, શાકભાજી, વેલાવાળી શાકભાજી ઉગાડીએ છીએ. અને એ માટે અમને સરકારશ્રી તરફથી અમને સહાય પણ મળી છે. નહીં, તમે કઈ આ પ્રાકૃતિક ખેતીમાં શું શું ઉગાડીને? અમે બાગાયતમાં આંબા રોપ્યા છે, કેળ રોપી છે, પંચસ્તરીય મોડેલમાં લીંબુ છે. 1 એકરમાં અમે આખું મોડેલ બનાવ્યું છે. અને વેલ્યુ એડિશનમાં શું શું કરો છો? વેલ્યુ એડિશનમાં અમે હળદર જે બનાવીએ એનું અમે એમાં પણ હળદર બનાવ્યું છે, એનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ છીએ અને લેબ ટેસ્ટ પણ કરાવીએ છીએ. પછી શેરડી બનાવીએ તો શેરડીમાં ગોળ બનાવીએ છીએ, દેશી ગોળ. એમાં કોઈ પણ કેમિકલ અમે એડ નથી કરવા દેતા. પછી મગફળી છે એમાંથી અમે તેલ કઢાઈને વેચીએ છીએ. એટલે અમે માર્કેટ કરતા અમને પ્રાઇસ વધારે મળી શકે. ધન્યવાદ બેન. હવે છે ખેડા જિલ્લાથી ગીતાબેન દિનેશભાઈ સોલંકી. નમસ્કાર સર, હું ગામ સરસવણી, મારું નામ ગીતાબેન રણછોડભાઈ સોલંકી છે. ગામ સરસવણી, તાલુકો મેમદાવાદ, ખેડા જિલ્લાથી છું. સખી મંડળ છે
જય શ્રી બહુચર સખી મંડળ. અમે આર્થિક પ્રવૃત્તિઓ હેન્ડીક્રાફ્ટ, જે તોરણો, ઝુમરો, ગિફ્ટ આર્ટિકલમાં જે આપી શકાય એવી અવનવી ડિઝાઇનોથી તોરણોને એવું બધું બનાવીએ છીએ. સરસ. એમને તોરણ ને બધું બનાવો છો, વેચવાનું ક્યાં આગળ બધું? અમારા જે આપણે મિશન મંગલમ, જે ગુજરાત લાઇવલીહુડ કંપનીમાં જે સરસ મેળા થાય છે, જે ઇન્ડેક્સીમાં થાય છે, ખાદીગ્રામ ઉદ્યોગ મેળા થાય છે, એમાં અમે સારા સ્ટોલ નાખીએ છીએ. અને આવી રીતે જે સરસ મેળા થાય છે, જે પંજાબ છે, ઓડિશા છે, એવી જગ્યાએ અમે સ્ટોલમાં અમારું વેચાણ કરવા જઈએ છીએ. અને ત્યાં ધારો કે ઓડિશા ગયા તો પહેલી જ વાર અમને એવો ચાન્સ હતો કે અમે આ સખી મંડળમાં જોડાયા. સખી મંડળ જોડાયા પછી ખબર પડી કે આપણે આર્થિક પ્રવૃત્તિ કંઈક કરવી જોઈએ. તો એની માટે રિવોલ્વિંગ ફંડ મળેલો હતો અમને. રિવોલ્વિંગ ફંડ પછી અમે 50,000ની લોન મળી હતી. તો હવે લોનનો અમે સદઉપયોગ કરીએ કે કેવી રીતે આપણે આગળ વધાય. તો અમને ખબર જ નથી કે આપણે શું કરવું જોઈએ. તો આરસેટીથી અમે તોરણ તાલીમ લીધી હતી. તાલીમ લીધા પછી 4-5 બહેનોને એવું લાગ્યું કે આપણે બનાવીને કંઈક આગળ વધવું છે, કંઈક કરવું છે. તો એની માટે અમે પછી તોરણો બનાવવાનું ચાલુ કર્યું. અને પછી તો એવી ખબર જ નથી કે આ બનાવ્યા પછી આપણે વેચાણ ક્યાં કરીશું. તો એની માટે અમને તાલુકાથી અને જિલ્લા વિકાસથી અમને જાણ કરવામાં આવી કે આવા ગુજરાતના જે છે સંતરામ મંદિર, પાવાગઢ, પછી આવા મીનાવાડાનો મેળો આવશે, ત્યાં આગળ આવા નાના નાના પ્રદર્શનો થાય છે, ત્યાં અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો. પછી અમે ત્યાં ગયા તો અમારું એટલું સરસ વેચાણ થયું કે અમને એવું લાગ્યું કે હવે આપણે આગળ વધીએ. સરસ, ખૂબ સરસ. તો એની માટે અમે બધા જગ્યાએ જઈએ છીએ સાહેબ. ઓડિશા અને આસામ જેવા જગ્યાએ જઈને અમે નવીન પટનાયક સાથે પણ મને એવોર્ડ મળેલા છે. બોમ્બેમાં મને ઉદિત કૈલાસ ખેર અને ઉદિત નારાયણ સાથે પણ એવોર્ડ મળેલા છે. આસામમાં સીએમ સાહેબ તરુણ ગોગી સાથે પણ મને એવોર્ડ મળેલા છે. અને હાલ અત્યારે હું તાલીમ આપું છું ટ્રેનર તરીકે. 7 જિલ્લામાં હું ટ્રેનર તરીકે તોરણોની તાલીમ આપવા પણ જઉં છું. અને મારા લીધે સાહેબ બધી બહેનો પગભર થઈ છે. કારણ કે હું સરસવણી રવિશંકર મહારાજના ગામની છું ને અમારા ગામમાંથી જે 12 બહેનોને જવું હોય ને એ જવા નતું મળતું. પણ એટલું આ સખી મંડળની આ યોજના સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનામાં જોડાયા પછી અમે બહાર નીકળ્યા, ગામમાંથી શહેરમાં ગયા અને શહેરમાંથી પણ અમે આગળ જઈએ એવી સરકારશ્રીને હું વિનંતી કરું છું. થેન્ક યુ સર. ધન્યવાદ. અને છેલ્લે છે ભાવનગર જિલ્લાથી ખુમાણ શાંતુબેન લાલજીભાઈ. સર અહીંયા છું. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ શાંતુબેન લાલજી ખુમાણ છે, ગામ મોટી જગદા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. સર, મારા મંડળનું નામ જય ભીમ મહિલા મંડળ છે. અમે મંડળમાં 15 બહેનો જોડાયેલા છીએ. હાલ અમે પીડીલાઇટ સંસ્થા તેમજ NRLM દ્વારા તાલીમ લઈ અને 15 બહેનોએ પાપડ યુનિટ શરૂ કર્યું છે, જેમાં અમે ડબલ મરી, સિંગલ મરીના પાપડ બનાવીએ છીએ સર. અને સર, રોજનું અમારા બહેનોનું જે આ મહેનતાણું છે એ 500 રૂપિયા મળી રહી છે. મહિનાની આવક અમારી 15,000 જેટલી છે અને વાર્ષિક આવક સર 28,80,000 જેટલી થાય છે. એમની પાપડ તમે તમારી બ્રાન્ડથી વેચો છો? જી સર, અમારી બ્રાન્ડનું નામ સર મહુવા બ્રાન્ડ રાખવામાં આવેલ છે. મહિને કેટલા કિલો વેચાય? સર, એ ઓર્ડર હોય એના અનુસાર આધારિત રહે. ઓર્ડર પ્રમાણે જ બનાવો છો? જી સર. સર, અમને માર્કેટિંગ NRLM ના ટીમ દ્વારા અને પીડીલાઇટ સંસ્થાની ટીમ દ્વારા માર્કેટિંગ કરવામાં સરળતા રહે છે. અમને માર્કેટિંગમાં એ લોકો માહિતગાર અને મદદગાર પણ બને છે. તેથી અમે બેનો આજે જે મજૂરીએ જતા એને મજૂરીએ જ જવું પડતું. અમે ઘેરે બેઠા જ 500 રૂપિયાથી વધારે આવક મેળવી શકીએ છીએ, જેથી અમારા પોતાના આરોગ્ય ઉપર અને ઘર પરિવાર ઉપર ખૂબ સારો એવો. રામ રામ. મારું નામ ભૂમિકા પુષ્પક બિરારી છે. હું ગામ જામલાપાડા, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગથી આવું છું. અમારા સખી મંડળનું નામ છે અંબિકા સખી મંડળ, જેમાં અમે ઓર્ગેનિક હળદર, ડાંગ જિલ્લાનું જે દેશી અનાજ કઠોળ છે એ, પછી નાગલીની પ્રોડક્ટ છે, એ બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ, જેની વાર્ષિક આવક છે 25 લાખ રૂપિયા. બહુ સરસ. નાગલીમાંથી શું શું બનાવે? નાગલીની પાપડી, બિસ્કિટ, સેવ, ચકરી વગેરે બનાવીએ છીએ. નાગલી આ તમારે અપવાસમાં ખવાય એવું હોય છે? ના, એ અપવાસમાં નથી ખવાતી. એ નાગલીમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે છે, એટલે બીજા બધા અનાજ કરતા એ હેલ્થ પ્રમાણે જોવા જઈએ તો સૌથી સારી છે. ને ક્યાં આગળ વેચો છો? ક્યાં આગળ? અંબિકા હળદર ફાર્મમાં. એટલે અમારું જે એક આઉટલેટ છે ત્યાંથી અમે વેચાણ કરીએ છીએ, જે સાપુતારા મેઇન રોડ પર આવેલું છે. એક જ જગ્યાએ? હા, એક જ જગ્યાએ છે. એમાંથી આ બધું વેચાય છે અને 25 લાખની આવક થાય છે? હા, ત્યાંથી જ વેચે છે. આ ઉપરાંત જે મેળાઓ થાય છે, સરસ મેળા, પ્રાદેશિક મેળા, ડાંગ દરબાર છે, પછી સાપુતારા છે, ત્યાં જઈને પણ અમે વેચીએ છીએ. બહુ સરસ.
અને બીજું એ કહેવું હતું કે અમારું જે ફાર્મ છે ત્યાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સર અને રાજ્યના સચિવ શ્રી રાજકુમાર સર અમારે ત્યાં વિઝિટ માટે આવ્યા હતા. તો તમે ડાંગ જિલ્લાની મુલાકાતે આવો તો તમે પણ જરૂરથી અમારા અંબિકા હળદર ફાર્મની વિઝિટ માટે પધારજો. ભલે ભલે. થેન્ક યુ સર. બહેનોનો અવાજ એકદમ પાવરફુલ થઈ ગયો છે એટલું સમજી લે. એટલે સશક્તિકરણની વાત હવે ભૂલી જજો બધા. સશક્ત થઈ ગયા છે, થઈ ગયા છે. તમારા વતી હું બોલું છું. હા તો આમ જો હવે હા કેવી ધીમે રહીને પાડે છે એટલે બોલેલું ખોટું પડી જાય ને મારું તો. એમ જરા જોરથી હા પાડો કે હા સશક્ત થઈ ગયા છે એમ. હા કે ભૂખ લાગી છે હજુ. પણ જે પ્રમાણે તમે બધાએ સાંભળ્યું છે, અમે અહીંયાથી બોલ્યા કે તમે ત્યાંથી બોલ્યા, પણ સાંભળ્યું બધાએ, અને બધાએ જે પ્રમાણે કામ કર્યું છે આપણને એવું લાગે કે ખરેખર સરકાર અને બધા સાથે મળીને, જે માનનીય નરેન્દ્રભાઈ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. હવે વિશ્વાસ જે છે એ તમારે પરમેનન્ટ પકડી રાખવો પડે કે તમે જે વસ્તુ આપો છો નફો બહુ વધારે કરવાનું મગજમાં લાવશો નહીં. ઘણી વખતે નફો વધારે કરવા માટે થઈ અને કદાચ 2 વર્ષ 3 વર્ષ તમારી પ્રોડક્ટ ચાલી જાય, કંઈ પણ અંદર નાની મોટી શું કહેવાય મિશ્રણ કરીને, પણ 4થા વર્ષે પાછું પડવાનું શરૂ થશે તો પાછા જ્યાં હતા એના કરતા પાછા નીચે આવી જઈએ. એના કરતા તમે જે વેચો છો, જે પ્રોડક્ટ બનાવો છો, અને અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી લોકો તમારી પાસે વસ્તુ લે છે એ જ ઉત્સાહથી એ લોકો બીજાને કહેવા જોઈએ. માર્કેટિંગ કેવી રીતે વધે? તો અહીંયા કદાચ બધા બેઠા હશે. માઉથ ટુ માઉથ માર્કેટિંગથી ઉત્તમ કોઈ માર્કેટિંગ નથી. બધી જાહેરાતો નકામી પડે એની સામે. કરોડોની જાહેરાત બતાવો તમે, એનાથી કોઈ ના ફેર પડે. પણ એક વ્યક્તિ મોટી કે જે સમાજમાં જેનું વર્ચસ્વ છે, મોડેથી એક વાત કહી દે ને કે ભાઈ આ સખી મંડળના ત્યાં આ પાપડ બનાવે છે, એનું ક્વોલિટી કહેવું પડે, બસ એટલે તમારું કામ થઈ ગયું. એટલે એવી રીતે માઉથ ટુ માઉથ કેનવાસિંગ થવાનું જ છે. તમે જે વસ્તુ સારી આપી જ રહ્યા છો, તમને પોતાનો વિશ્વાસ હોવો જોઈએ કે અમે જે બનાવી રહ્યા છીએ એ સારું છે. કદાચ આજે ના ચાલે પણ આવતીકાલે ચાલશે. એટલે હતાશ પણ થવાનું નહીં. આપણે જેટલું બને એટલું વેચાતું હોય એટલું આપણે બનાવવાનું. પછી વધારે બનાવી દઈએ અને પછી એમાં આપણે આગા પાછા થઈ જઈએ, ટેન્શન થઈ જાય, એવું નહીં કરવાનું. પણ જેટલું બનાવો એટલું વેચાઈ જવાનું. જે વેચાય છે એ તમારું આગળ વધવાના જ છો તમે. અમને વિશ્વાસ છે કે તમે બધા આગળ વધશો. એટલે ખૂબ સારી રીતે સખી મંડળની બહેનો કામ કરી રહી છે. સરકાર અહીંયાથી મને એક આજે આઈડિયા મળ્યો કે ભાઈ પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવે છે બેન. એવી જેટલી સરકારી સંસ્થાઓ હોય ત્યાં સખી મંડળને કેવી રીતે જોડી શકાય, એટલે એક ફિક્સ વસ્તુ તમારી થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરફથી થાય તો એ વધારે અનુકૂળતા બને. તો એ લોકોને એક વસ્તુ ફિક્સ કે ભાઈ દર મહિને 10 બહેનોનું સખી મંડળ હોય કે 20 મંડળનું હોય તો એ પ્રમાણેની એમની આવક ફિક્સ થાય કે દર મહિને એમને 15,000 20,000 રૂપિયા તો મળે જ. તો એમને પછી બીજી બધી કામો કરવાની વધારે ઉત્સાહ આવે. એટલે સરકાર તરફથી પણ અમે જોઈશું, તમને જ્યાં જ્યાં જોડી શકાય ત્યાં આગળ જોડીશું, જેથી કરીને તમારે શાંતિ કે ભાઈ જે બી પ્રોડક્ટ બનાવો. હું એક અંબાજી ગયો હતો હમણાં, તો અંબાજીમાં આખી ચેઇન પૂરી કરી હતી. જેમ અહીંયાથી હમણાં જે એમઓયુ થયું છે તો એ આખી ચેઇન કેવી રીતે? તો કે ભાઈ જે બહેનોને શીખવાડવાનું, એ અગરબત્તી બનાવતા શીખવાડે, અગરબત્તી બનાવે, બનાયા પછી અગરબત્તી વેચવાની, તો એ આખું અંબાજી મંદિરમાં જ જતી રહે એમની અગરબત્તી. એટલે આખી ચેઇન પૂરી થઈ જાય. તમે જેટલી બનાવવાની હોય એટલી બનાયા કરો અને એ વેચાતી જાય. અને શીખવાડવાનું પણ ત્યાં આગળ થઈ જાય.
એટલે આખી ચેન એ લોકોએ તૈયાર કરી હતી. તો એવી ચેન જેટલી તમે બનાવી શકો એટલો આપણને બધાને ફાયદો થાય. કારણ કે તમને બહેનોને એક જ પ્રોબ્લેમ જે હું અત્યારે જોઈ રહ્યો છું મારી રીતે, આમ તો તમે બધા જે બોલ્યા છે એની ઉપરથી કશું મને ડાઉટ જ નથી લાગતો, પણ તમે જે પ્રોડક્ટ બનાવો એ વેચવા માટેની શું પોઝિશન છે એમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડતી હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય એના માટેનો સરકાર તરફથી ક્યાંક પ્રયત્ન થઈને તમારી સાથે ઉભા રહેવાય તો એના માટેનો અમે પ્રયત્ન કરીશું. આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત 28,000થી વધુ સ્વસહાય જૂથની 2,80,000 થી વધુ મહિલાઓને રૂપિયા 350 કરોડની સહાય તેમજ સખી સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, સચિવ શ્રી મનીષા ચંદ્રા, ગ્રામ વિકાસ કમિશનર શ્રી સુજલ મિતાત્રા, એમડી જીએલપીસી શ્રી મનીષ બંસલજી, ઉપસ્થિત અધિકારીગણ, સમગ્ર રાજ્યભરમાંથી પધારેલ સખી મંડળના સૌ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે. સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતમાં તેમણે ધ્યાન રાખી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના 4 સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટર્મનો નિર્ધાર કર્યો છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ સમાજ હોય, તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે. જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે, ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે. આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડની વિવિધ યોજનાઓ કરી છે. મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી. ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. આવી આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથો સાથે સફળતાની વાતો શેર કરવાનો આજનો આ સખી સંવાદ કાર્યક્રમ છે. રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષ 2010થી આદરણીય નરેન્દ્રભાઈએ મિશન મંગલની શરૂઆત કરાવી. મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા, તાલીમ સંસ્થાઓ દ્વારા 3,13,000થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી છે. ગ્રામીણ નારી શક્તિના ગૃહ ઉદ્યોગ, હુન્નર અને હસ્તકળા કારીગરી જેવા કૌશલ્યનાથી નવી દિશા મળી છે. આજે એક જ દિવસમાં 28,000થી વધુ સ્વસહાય જૂથોને 3.25 લાખ બહેનોના હાથમાં 350 કરોડના લાભ આપ્યા છે. આજે આવી સ્વસહાય જૂથની કેટલીક બહેનોને આપણે સૌએ સાંભળી. આ બહેનોના અવાજમાં આત્મનિર્ભરતાનો રણકારો અને કંઈક કરી છૂટવાની ધગશ દેખાય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દેશ આવી માતા બહેનોના યોગદાનથી
આત્મનિર્ભર, વિકસિત અને ઉન્નત બનશે એમાં કોઈ શંકા નથી. જે બહેનોના સપના અને આકાંક્ષાઓ મર્યાદિત હતી તે બહેનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વિસ્તારી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન દીદી તરીકે સશક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં 58 બહેનો ડ્રોન દીદીની તાલીમ આપવામાં આવી છે અને આવનાર દિવસોમાં વધુ મહિલાઓને તાલીમ અપાશે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા પાયલોટ બનનારી બહેનો માટે ભવિષ્યમાં અસંખ્ય સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. બનાસકાંઠાના તો એક દીકરી 6 મહિનામાં ડ્રોનથી દવા છાંટીને 1 લાખથી વધારે રૂપિયાની કમાણી કરી છે. આદરણીય નરેન્દ્રભાઈ દેશની નારી શક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવાના અનેક અવસરો ઊભા કર્યા છે. તેમના નેતૃત્વમાં દેશમાં 1 કરોડથી વધુ મહિલાઓ વિવિધ યોજનાના પરિણામે લખપતિ દીદી બની છે. ગુજરાતે 7.5 લાખ બહેનોને લખપતિ બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર બહેનો માટે કેટરિંગ, કેન્ટીન, પ્રાકૃતિક ખેતી સાથે જોડાણ સહિતના અનેક પ્રયાસો કરી રહી છે. નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન કરવાની જોગવાઈ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં નારી શક્તિનું ગૌરવ વધારીને તેમને આગળ વધારવા માટે અનેક અવસરો પૂરા પાડ્યા છે. આજે પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, યુદ્ધનું મેદાન હોય કે રમતગમતનું મેદાન, આપણી બહેન દીકરીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હાલ ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં પણ દેશની મનુ ભાકર જેવી દીકરીઓ સિદ્ધિના સોપાન સર કરી રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં આપ સૌ ગ્રામીણ નારી શક્તિનું યોગદાન અમૂલ્ય બની રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ સંબોધન અને સાથ અને સહકાર માટે અમે પણ આપનો ખૂબ ખૂબ